તો નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હાલ વિસાવદરમાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તમને ખબર જ હશે કે અત્યારે હાલ વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને અત્યારે હાલ વિસાવદરનો માહોલ ખૂબ જ ગરમ છે અને વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાનું વરઘોડું કાઢવામાં આવ્યું છે અને લાખોની પબ્લિક મિત્રો વરઘોડામાં જોડાઈ છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં બીજું કંઈ જ નહીં દેખાય, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા। મિત્રો તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ, તો મિત્રો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા હતા અને આજે બની ગયા છે અને કિરીટ પટેલ હારી ગયા છે। તો મિત્રો તમે ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માંગો છો? ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ વાતો કરી રહ્યા છે કે હું આવા કામ કરીશ। શું ખરેખર ગોપાલ ઇટાલિયા કામ કરશે કે નહીં કરે એ પણ તમે કમેન્ટમાં બતાવજો। અને આપણને તો ગોપાલ ઇટાલિયા સારા માણસ લાગે છે, એ કંઈક નવું કરશે। તો મિત્રો હવે તમે કિરીટ પટેલ માટે અને ગોપાલ ઇટાલિયા માટે શું કહેવા માંગો છો એ પણ કમેન્ટ કરજો। અને શું ખરેખરમાં વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જરૂર હતી? અને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા આવી તો ગયા છે, પણ શું તમારે ખરેખર ગોપાલ ઇટાલિયાની જરૂર હતી એ પણ કમેન્ટમાં બતાવજો। અને અત્યારે હાલ બીજું તો કંઈ નહીં, પણ ગોપાલ ઇટાલિયાનું વરઘોડું ખૂબ જ જામી રહ્યું છે અને મિત્રો ત્યાંનો માહોલ અત્યારે હાલ ગરમ છે। મિત્રો ચાલુ વરસાદની અંદર ગોપાલ ઇટાલિયાનું વરઘોડું નીકળ્યું છે, કારણ કે જીત થઈ છે એટલે જીતની ખુશી તો હોય જ। ગોપાલ ઇટાલિયાની જીત જે થઈ ચૂકી